हरिं हृदय सद्मस्थं गुरुं देवं दयानिधिं वन्दे प्रणयनम्रेण चेतसा सर्वकामदम् नास्थाधर्मेण वसुनिचयेनैव कामोपभोगे यद्भाव्यं तद्भवतु भगवन् पूर्वकर्मानुरूपम् एतत् प्रार्थ्यं मम बहुमतं जन्म जन्मान्तरेऽपि तत्पादाम्बोरुहयुगगता निश्चला भक्तिरस्तु। સત્તર શ્લોક જોયા આપણે અને જે વાત છે એ ઋષિઓને કોઈ કર્મ માટે બોલાવેલા છે અને એ કર્મ પૂરું થઈ જતા ઋષિઓ પોતાના સ્થાનમાં જવાને બદલે પિંડાર ક્ષેત્રમાં રહી જાય છે અને ત્યાં આજે યદુકુળના જે પુત્રો છે એના મનમાં એવું થાય છે કે આટલું બધો આદરને જેને આપવામાં આવે છે એ ઋષિઓ વાસ્તવમાં કંઈ જાણતા નહીં હોય અને એ ન જાણતા હોય અને ખાલી દેખાવ કરે છે. તો આપણે એ ઋષિઓની કોઈક રીતે પરીક્ષા કરીએ અને એ પરીક્ષા અર્થે જાંબુવંતના પુત્ર એને એ જેનું નામ સાંબ છે એને સ્ત્રીનો વેશ પહેરાવી પેટે કપડાં વીંટાળી અને ઋષિઓની સમક્ષ લઈ જઈને કહે છે કે આ સ્ત્રી ગર્ભવતી છે અને એના મનમાં પ્રશ્ન છે કે એને પુત્ર થશે કે પુત્રી, પણ એ તમારી સમક્ષ શરમના કારણે પૂછી શકતી નથી, તો તમે એનો જવાબ આપો. અને એ જે કપટ કરી છેતરીને આ પ્રમાણે ઋષિઓની પાસે પ્રશ્ન પૂછે છે એટલે ઋષિઓ ક્રોધે ભરાય અને એને શાપ આપે છે કે આજે સ્ત્રી છે એનાથી એક સાંભેલું જન્મશે અને એ સાંભેલું તો કે એ તમારા કુળનો નાશ કરવા દેશે. આ પ્રમાણે એમણે ક્રોધમાં કહી દીધું. જે સાંભેલું ઉત્પન્ન થઈ અને સમગ્ર કુળનો સંહાર કરશે એવું સાંભળ્યું એટલે કે 17મા શ્લોકમાં બતાવ્યું તચ્છુત્વા તે અતિ સંત્રસ્તાહ. આવું સાંભળી અને એ લોકો અત્યંત ભયને કારણે એ ધ્રુજવા માંડ્યા અને એના મનમાં ફાળ પડી. વિમુચ્ય સહસા ઉદરમ સાંબસ્ય દદૃશુરુ. એ લોકોએ તરત જ આ પ્રમાણે આવું સાંભળ્યું એને કારણે એ જે સાંબના પેટે જે વસ્ત્ર વીટેલા છે એને જોવા માટે દોડ્યા. પણ તસ્મિન મુસલમ ખલુ અયસ્મયમ. એ લોકોએ ત્યાં શું જોયું તો કે સાચે જ એ સ્થાનની અંદર લોખંડથી યુક્ત એવું એક
પેલું સાંભળેલું ત્યાં રહેલું છે. આ રીતે જોયું અને પછી એ જોઈને ભયભીત થયેલા છે એ લોકોએ શું કર્યું? તો એને 18મા શ્લોકમાં બતાવ્યું છે. શું કહે છે 18મા શ્લોકમાં? કિમ કૃતમ મંદ ભાગૈઃ કિમ કૃતમ મંદ ભાગ્યૈઃ ન કિમ વદિષ્યન્તિ નો જનાઃ इति विह्वलिता गेहानादाय कुशलं ययुः નહ કિમ કૃતમ, આપણે આ શું કરી નાખ્યું? હવે આપણે કેવા છીએ તો એને માટે કીધું છે મંદ ભાગ્યૈઃ, મંદ ભાગ્ય વાળાઓ વડે આપણાથી આ શું થઈ ગયું? કિમ વદિષ્યન્તિ નઃ જનાઃ, જે ઘરે જાશું તો ઘરના લોકો આપણને શું કહેશે? આ પ્રમાણે ઇતિ વિહ્વલિતા ગેહાન, આ પ્રમાણે વિહ્વળ થયેલા એ લોકો ગેહાન, પોતાના ઘરોમાં, ઘરો પોતાના જે ઘર છે ત્યાં આદાય મુસલમ યદુઃ, જે મુસલ છે અર્થાત પેલું સાંભળેલું છે એને પોતાના જ ઘરે લઈને આવ્યા. એટલે આજે પોતાને મંદ ભાગ્ય સમજી લઈ અને હવે એના મનમાં સંકોચ થયો છે કે આ આપણે શું કરી નાખ્યું? આવું તો કરવા જેવું નહોતું અને થઈ ગયું. અને પછી એ સામેલાને પાછું લઈને પણ પોતાના ઘરે જ આવે છે. આ રીતે કહીને પછી શું થયું તો એ વાર્તાને બતાવતા શું કહે છે? તચ્ચૌપનીય સદસી પરિમ્લાન મુખશ્રિયઃ રાજ્ઞ આવેદયાન ચક્રુ સર્વયાદવ સન્નિધૌ તચ્ચ ઉપનીય સદસી, અને એને ઘરે તો લાવ્યા, હવે શું કરવું? તો એને આગળ બતાવે છે કે પોતે અત્યંત ભયભીત થઈ ગયેલા છે, વિહ્વળ થયેલા છે અને કંઈ સૂઝતું નથી. એવા સંજોગોમાં તચ્ચ ઉપનીય, અને એને લઈને ક્યાં ઉપનીય? તો કે સદસી, સદસી એટલે સભામાં. એ કેવા છે તો એને એનું ચિત્રીકરણ કર્યું છે પરિમ્લાન મુખશ્રિયઃ, એના મુખની જે કાંતિ છે એ કેવી થઈ ગઈ છે? તો કે એ પરિમ્લાન અર્થાત પેલું ફૂલ કરમાઈ જાય અને એ કેવું હોય એવી એના મુખની જે શોભા છે એ મુરઝાઈ ગઈ છે, અર્થાત નિમાણા થઈ ગયા છે. કેવા થઈ ગયા છે એ લોકો? નિમાણા થઈ ગયા કે હવે કાંઈ ખબર નથી પડતી. એટલે આ પ્રમાણે પરિમ્લાન મુખશ્રિયઃ રાજ્ઞઃ આવેદયાન ચક્રુઃ, જે રાજા છે એની સમક્ષ એણે આ પોતાની જે વાત છે એને કહી. હવે રાજા એકલા જ નથી, અને કોણ છે તો કે સર્વ યાદવ, બધા જ યાદવો પણ છે, કારણ કે સભા છે આ, એની સન્નિધૌ, એની સમક્ષ. એટલે આજે રાજા છે ઉગ્રસેન, એ ઉગ્રસેન રાજાની સમક્ષ આ પોતે જે કંઈ ઘટના ઘટી છે એ ઘટનાને એણે
એ યાદવોની ભરેલી સભામાં એનું નિરૂપણ કરે છે અથવા તો એને આવેદયાન એનું નિવેદન કરે છે. હવે આજે જેની સમક્ષ એ વાત મૂકે છે એ ઉગ્રસેન તો સ્વયં વૃદ્ધ છે અને પાછા સ્વભાવથી પણ કેવા છે તો કે કોઈને કાંઈ ન કહેવા, સર્વની માટે પ્રેમ દાખવે એવા આ ઉગ્રસેન છે. અને એની સમક્ષ અને યાદવો કે જે પોતાના જ છે વડીલો એની સમક્ષ એને આ વાતને મૂકી છે. હવે આવી વાત થયા પછી શું થાય છે તો કે છે શુત્વા મોઘમ વિપ્રશાપમ દૃષ્ટ્વા ચંચલમ નૃપ વિસ્મિતા ભય સંત્રસ્તા બુભૂદ્વારકૌકસઃ શુત્વા અમોઘમ વિપ્રશાપમ. આ જેની સમક્ષ આ રજૂઆત કરે છે એ લોકોએ શું કર્યું? શ્રુત્વા, સાંભળીને. શું સાંભળ્યું છે તો કે અમોઘમ વિપ્રશાપમ, જે અમોઘ છે. અમોઘ છે એનો અર્થ કે ક્યારેય વ્યર્થ અથવા તો નિષ્ફળ ન જાય એવું. અમોઘમ વિપ્રશાપમ એટલે અમોઘ છે એવું કહેતાની સાથે એવું થાય કે એકવાર મોઢામાંથી નીકળી ગયું પછી એ ન થાય એવું શક્ય નથી. એટલે વિપ્રશાપમ અમોઘમ, જે મોઢામાંથી એકવાર બોલાઈ ગયું તો એ પ્રમાણે થાય એવું છે. એટલે આ રીતે આજે જેની વાત ક્યારેય ટળી શકે એમ નથી. અમોઘ શબ્દનો અર્થ થશે કે જે એકવાર કહી દે તો એ ક્યારેય ખોટું ન પડે. ક્યારેય ખોટું ન પડવાનો અર્થ છે એ પ્રમાણે સિદ્ધ થઈને જ રહેશે. એટલે વિપ્રશાપમ અમોઘમ શ્રુત્વા, એને સાંભળીને. અને બીજું શું થયું તો એને કહે છે કે સાથે સાથે દ્રષ્ટ્વા ચ મુસલમ, અને એણે પેલું જે સાંભળેલું છે એને જોઈને પણ દ્રષ્ટ્વા મુસલમ, જે પ્રત્યક્ષ થઈ ગયું છે. શું પ્રત્યક્ષ થઈ ગયું છે તો કે પેલું સાંભળેલું પ્રત્યક્ષ છે. એટલે હવે એમાં તો કાંઈ જે ખોટું થાય એવું નથી. આને જે ઘટી ગઈ છે ઘટના, એ ઘટના એની સમક્ષ છે. પેલા આ તો કપડાં વીંટીને ગયા હતા અને એના સ્થાનની અંદરથી આ સાંભળેલું નીકળ્યું એ તો પ્રત્યક્ષ જ છે. અને એટલે એને દ્રષ્ટ્વા મુસલમ વિસ્મિતાહા, એ બધાને વિસ્મય થયો છે, અર્થાત આશ્ચર્ય થયું છે કે અરે આ કપડામાંથી સાંભળેલું થઈ ગયું. આવું એ લોકોને આશ્ચર્ય થયેલું છે આવું. અને એ આશ્ચર્યની સાથે હજી એક ભાવ ભળ્યો છે, ભય સંત્રસ્તાહા, જે ભયથી પણ ફફડી ગયા છે. એનાથી એને એમ લાગે છે કે ઓ હવે તો આ જે ઘટના બ્રાહ્મણોએ કીધું છે કે કુળનો નાશ કરશે તો સંભવ છે કે આ એવું જ થશે, કારણ કે સાંભળેલું તો પ્રત્યક્ષ થઈ ગયું છે. અને એટલે કહેલી વાત ખોટી પડે એમ નથી. હવે આ લોકો જે ભૂલ કરી ગયા, યાદવ ના જે બાળકો છે એ યાદવોના બાળકો આ પ્રમાણે ભૂલ કરી ગયા, પણ ભૂલ એવી કરી એને કે ત્યાં ભગવાન પણ છે એની સલાહ ન લીધી, એને સમર્પણ ન કર્યું, એને શરણે વહ્યા ગયા હોત તો કંઈક રસ્તો નીકળત. પણ જે સ્વયં હાજર છે એનું શરણ ગ્રહણ કરવાને બદલે
જે એનાથી વાત છુપાવી અને ભરી સભામાં એને આ પ્રમાણે કહી દીધું. એટલે એનો અર્થ એવો થાય કે જ્યારે પણ કોઈ પણ જીવનની અંદર ઘટના ઘટે ત્યારે શરણ ભગવાનનું લેવું જોઈએ. ભગવાનનું શરણ લેવાથી શું થાય તો કે એને કહીએ અને પોતાનો જો દોષ હોય તો માફી માંગી લઈએ. માફ ન થાય એમ હોય તો એનો તમે દંડ કરો. દંડ કરવાની પણ દંડ સહન કરવાની પણ અમારી તૈયારી છે. આ પ્રમાણે વ્યક્તિ જો સામે ચાલીને ભગવાનની શરણાગતિ સ્વીકારી લે તો એમાંથી એને ભગવાન બચાવી શકે. પણ આજે યદુપુત્રો છે એને ભગવાનને જ બતાવ્યું અને આ પ્રમાણે પોતાની વાતને છુપાવી અને એ પોતે યાદવોની સમક્ષ ગયા છે. હવે ભગવાન પણ ચૂપ છે. ભગવાન પણ કેમ ચૂપ છે તો કે બરાબર છે, એ લોકો કાંઈ કહેતા નથી તો મારે પણ કાંઈ કરવાની જરૂર નથી. મારે પ્રવૃત્તિ ક્યારે કરવાની હોય જ્યારે એ મને એવું કહે કે અમારી આ સમસ્યા છે, આની અંદરથી કાંઈક રસ્તો, એની એને માટેની શરણાગતિ હોય તો ભગવાને સ્વયં આ પ્રમાણે ઈચ્છા કરી છે. અને એટલે આ યદુના બાળકો એ પોતે આ પ્રમાણે કરી શક્યા નથી. અને એટલે ભગવાન ચૂપ રહ્યા. અને પછી શું થયું તો એને આગળ બતાવે છે. તચ્ચૂર્ણયિત્વા મુસલમ યદુરાજસ્સ આમુકઃ સમુદ્રસલિલે પ્રાસ્ય લોહમ ચાસ્યાવિશેષિતમ. તચ્ચૂર્ણયિત્વા મુસલમ. કોણ તો કે યદુરાજ, જે યદુઓના રાજા એને શું કર્યું તો એને કહે છે તચ્ચૂર્ણયિત્વા. જે મુસલ છે એ મુસલનું ભાંગીને ભૂકો કરાયું, અર્થાત એનું ચૂર્ણ બનાવ્યું. અને સહ આહુકઃ સમુદ્ર સલિલે પ્રાસ્ય. એને એ જે ચૂર્ણ થઈ ગયું એને સમુદ્રના જળમાં, સમુદ્ર સલિલે પ્રાસ્ય એની અંદર એને નખાવ્યું. અર્થાત જે પેલા સાંભેલાનું જે ચૂર્ણ હતું એને સમુદ્રના જળમાં નખાવી દીધું. લોહમ ચ અસ્ય અવશેષિતમ. જે એની અંદરથી એક લોખંડની કરચ એ બચી ગઈ હતી, એ પણ એણે સમુદ્રમાં નાખી દીધી. હવે આ મુસલ એક જ હતું, જેને સાંભેલું કહીએ છીએ એક જ હતું, પણ એનું ચૂર્ણ કર્યું એટલે અનેક રૂપમાં થયું. કણ અનેક બની ગયા. અને એ અનેક કણ એનું શું થયું તો એને પછીના શ્લોકમાં બતાવ્યું છે. કશ્ચિન મત્સ્યોગ્રસિલ્લોહમ ચૂર્ણાની તરલૈસ્તતઃ. ઉહ્યમાનાनि વેલાયાં લગ્નાન્યાસન કિલૈરકાઃ. કશ્ચિત મત્સ્યઃ અગ્રસિત લોહમ ચૂર્ણાની તરલૈઃ તતઃ. હવે અગ્રસિત લોહમ, અગ્રસિત લોહમ એટલે જે આગળના ભાગમાં શું છે તો કે લોહમ, જે
લોખંડ છે એ, એટલે લોખંડની જે પેલી એક ટુકડો બચ્યો હતો, એક કરચ બચી હતી, એ કરચના સંદર્ભમાં કહે છે કે એ લોખંડનો જે ટુકડો છે એને ગ્રસિત, જેને ગ્રસી લીધી, ખાઈ લીધી. કોણે ખાઈ લીધી? તો કે મત્સ્ય, કશ્ચિત મત્સ્ય, કોઈક માછલાએ આ જે લોખંડની એક કરચ હતી એને ગ્રસી, એને ખાઈ ગઈ. અને પછી ચૂર્ણાની તરલૈહિ તતઃ, પછીથી જે ચૂર્ણ હતું એ ચૂર્ણ તરલૈહિ ઉહ્યમાનાની, ચૂર્ણાની, જે ચૂર્ણ હતું એનો આખો સમૂહ, જે શબ્દ પ્રયોગ કર્યો છે ઉહ્યમાનાની ચૂર્ણાની, જે ચૂર્ણનો જે સમૂહ છે, સંઘાત છે, એ સંઘાતને એનું શું થયું? તો કે તરલૈહિ, એ પેલા જે તરંગ છે એની અંદર વેલાયામ લગ્ન્યાસન, એટલે એ જે પેલી લોખંડની જે એના જે કણ થઈ ગયા હતા, એ કણ તરંગની અંદર આમ તેમ ફંગોળાતા આ બાજુથી પેલું બાજુ જતા આપણને ખબર પડે કે પેલું પાણીની અંદર તરંગો ઉઠતા હોય તો એમાં જે નાખેલી વસ્તુ હોય એ પણ એક બાજુથી બીજી બાજુ જાય, એટલે કે છે વેલાયામ લગ્ન્યાસન. હવે આજે પેલા કણો છે એ તરંગમાં આમથી તેમ જતા એનું શું થયું? તો કે એ જે કિનારો છે ત્યાં આસન કિલૈહિ કિલ સાચે ઐરકાહ, સાચે ઐરકાહ એ ઘાસનું નામ છે. મુંજ નામનું જે ઘાસ કહીએ કે જે ઘાસની અંદર શું છે? તો કે એ ઘાસ આ પ્રમાણે એવી રીતે ઉગી નીકળ્યું, કિનારે આ બધી કરચો ગઈ અને એની અંદરથી આ જે ઘાસ ઉગી નીકળ્યું, બરાબર. એટલે હે રાજ્ઞ, હે રાજા, અર્થાત એ પરીક્ષિતને સંબોધન કરેલું છે કે હે પરીક્ષિત, આ પ્રમાણે આ જે મત્સ્યએ પેલું લોખંડની કરચને એ પોતે ગ્રસી ગઈ અને બાકીનું ચૂર્ણ એ પાણીના તરંગમાં આમથી તેમ ફંગોળાતું કિનારે જઈને એ એક ઘાસ કે જે ખાસ ઘાસ છે એ ઊંચું થાય અને જેની અંદર બીજું કાંઈ ન થાય, પણ આવું આ મુંજ નામનું જે ઘાસ છે એ કિનારે ઉગી નીકળ્યું, બરાબર. હવે પેલી એક કરચ રહી ગઈ હતી ને મત્સ્ય ખાઈ ગયો, એનું શું થયું? તો એને 23મા શ્લોકની અંદર બતાવતા કે છે મત્સ્યો ગૃહીતો મત્સ્યજ્ઞૈહિ ઝાલે નાન્યૈહિ સહાર્ણવે, મત્સ્યો ગૃહીતો મત્સ્યજ્ઞૈહિ ઝાલે નાન્યૈહિ સહાર્ણવે, તસ્યોદરગતં લોહં સશલ્યે લુબ્ધકોકરત, તસ્યોદરગતં લોહં સશલ્યે લુબ્ધકોકરત. હવે મત્સ્ય ગૃહીત, આ માછલાને પકડીને મત્સ્યજ્ઞૈહિ, જે માછીમારો છે એના વડે, ઝાલેન ઝાડ વડે, અન્યૈહિ સહ, અન્યૈહિ મત્સ્ય સહ, બીજા માછલાઓની સાથે. એટલે એક દિવસ શું થયું? તો કે આ માછીમારો માછલીઓને પકડવા ગયા
અને એ પકડવા ગયા એની અંદર માછલીઓની સાથે પેલો મત્સ્ય કે જે લોખંડને ગ્રસી જતો એને શું કર્યું તો કે સમુદ્રમાંથી એને લાવ્યા. હવે લાવીને શું કર્યું તો કે તસ્ય ઉદરગતમ લોહમ સહશલ્યે લુબ્ધકઃ કરોત. એને તસ્ય ઉદરગતમ આ માછલાના પેટમાં ગયેલ પેલા લોખંડની કરચને એને શું કર્યું લોહમ સહશલ્યે. શલ્ય એટલે પેલું તીર જે બાણ બનાવેલું છે એ બાણની અંદર એમાં એને નાખી દીધું. લુબ્ધ અકરોત. આવું કોણે કર્યું તો કે લુબ્ધકઃ જે પેલો જેને કંઈક મેળવી લેવાની કામના છે એવું જે પેલું શિકારી. લુબ્ધકઃ જેને મેળવવાની કામના છે એવો શિકારી. જે શિકારીનું નામ છે કેવું શિકારી જરા નામનું શિકારી છે. એને આ બાણ એના અગ્રભાગમાં આ લોખંડની કરચને લગાડી દીધી છે. હવે આ બધી વ્યવસ્થા ગોઠવાઈ. શેના માટેની તો કે જે વિનાશ કરવો છે એના માટેની. હવે આ પ્રમાણે થયા પછી આગળના શ્લોકની અંદર બતાવતા શું કહે છે ભગવાન જ્ઞાત સર્વાર્થ ઈશ્વરોપી તદન્યથા. ભગવાન જ્ઞાત સર્વાર્થ ઈશ્વરોપી તદન્યથા. કર્તું નૈચ્છત વિપ્રશાપં કાલરૂપ્યન્વમોદત. કર્તું નૈચ્છત વિપ્રશાપં કાલરૂપ્યન્વમોદત. ભગવાન જ્ઞાત સર્વાર્થ. સર્વ અર્થને ભગવાન એને જ્ઞાત. આ બધી ભગવાનને ખબર જ છે. ભગવાન બધું જાણે જ છે. પેલાએ કોઈ કંઈ કીધું નથી પણ ભગવાને આ બધું જાણેલું છે. હવે આ ભગવાન જે બધું જાણે છે એ ઈશ્વર અપી. એ ઈશ્વર પણ છે અર્થાત સર્વ કાંઈ કરવાને સમર્થ હોવા છતાં પણ કેવા શું કરવા સમર્થ છે તો કે અન્યથા જે બન્યું છે ઘટના ઘટે એનાથી વિપરીત કરવાને જે સમર્થ છે એવા ઈશ્વર પણ અર્થાત ભગવાન આ બધું જાણે છે. હવે અહીંયા આ જે બતાવ્યું છે તો એનો અર્થ એવો થયો કે જે પેલી શ્રુતિ એવું કહે છે કે યસ્મિન વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી. જેને જાણી લઈને શું થાય છે તો કે આ બધું જણાઈ જાય છે. તો જેને જાણી લઈને બધું જણાઈ જાય છે એવા પરમાત્મા સ્વયં આ બધું જાણે છે. હવે જાણી લઈને એને માટે કીધું તત અન્યથા આપી. એને બીજી રીતે કરવાને સક્ષમ છે. ઋષિઓએ શાપ આપ્યો છે પણ એ શાપને દૂર કરવાને પણ જે સમર્થ છે. તો એવું આજે મહાત્માઓના શાપને જે અન્યથા કરવાને સમર્થ છે પણ ન ઈચ્છત. પછીના પદમાં બતાવ્યું કર્તુમ નૈચ્છત. ભગવાન આ પ્રમાણે કરવાની ઈચ્છા ધરાવતા નથી અથવા તો ભગવાનની આવી ઈચ્છા નથી. એણે એવું વિચાર્યું જ ને કે અન્યથા થાય. જેમ થાય છે એમ ભલે થાય. એટલે આ જેમ થાય એમ ભલે થાય એનો અર્થ એવો છે કે ભગવાનને આ જે કંઈ પ્રપંચ છે એની અંદર બિલકુલ આસક્તિ નથી. કાંઈ પણ ફેરફાર કરવાની ઈચ્છા નથી. જેવું છે એ ભલે. તો એ શું સૂચિત કરે છે તો કે ભગવાનની આ સ્વસ્થતા છે. સ્વસ્થતા છે એનો અર્થ થાય સ્વની અંદર પોતાની સ્થિતિ છે. કોઈ રોગ નથી. જેને રોગ હોય એને શું થાય તો કે એને જે કાંઈ પોતાને રોગ હોય
એ દૂર થાય એના માટેનો પ્રયત્ન કરે. એટલે સ્વસ્થતા શબ્દ એવું સૂચિત કરે છે કે જ્યાં વ્યક્તિ સ્વસ્થ હોય તો એને કાંઈ બદલવાની ઈચ્છા ન થાય. જેવી રીતે આપણે એવું કહીએ કે આપણા મસ્તકમાં કાંઈક તકલીફ થાય છે, હાથમાં પગમાં ક્યાંય પણ કાંઈ અનઇઝી લાગે, બરાબર નથી એવું લાગે, ત્યારે આપણું ધ્યાન થોડી વાર ત્યાં જ જાય કે આ અહીંયા બરાબર નથી, અહીંયા બરાબર નથી, તો હવે હું એને બરાબર કરવાનો પ્રયત્ન કરું. જ્યારે મને ખબર પડે કે આ બરાબર નથી તો ફરી ત્યાં ધ્યાન જાય અને એ ધ્યાન જઈ અને એને કાંઈક બદલાવવાનો પ્રયત્ન થાય. પણ અહીંયા ભગવાન કેવા છે તો કે પોતાના સ્વરૂપમાં જ સ્થિત થઈને બેઠા છે. એને કાંઈ બદલવાની ઈચ્છા છે નહીં, કારણ કે કાંઈ બગડેલું પણ નથી. જે છે એ છે, બગડેલું છે કે સારું કરવું છે કે એવી કોઈ વૃત્તિ જ નથી. એટલે આ પોતે સમજે છે કે જે ઉત્પન્ન થયેલું છે એ હંમેશા નાશ પામવું જ જોઈએ. જે નાશ પામવું એ જે વસ્તુનો સ્વભાવ છે તો એમાંથી એને બદલવું ના જોઈએ. હવે આવું જે કહીએ છીએ તો એ ભગવાન પોતે આ બદલવા ઈચ્છતા નથી. એટલે ન ઈચ્છત, જે ઈચ્છતા નથી, બદલાવી શકવાને સમર્થ છે, છતાં આ પ્રમાણે જે પેલા બ્રાહ્મણોના શાપને દૂર કરી શકવા માટે સમર્થ હોવા છતાં એને એના સંદર્ભમાં કાંઈ ફેરફાર કરવાની ઈચ્છા ન કરી. ન ઈચ્છત વિપ્રશાપમ, બ્રાહ્મણોના શાપને દૂર કરવા ન ઈચ્છા કરી. કેમ ન કરી તો કે કાલ રૂપી અન્વમોદત, જે પોતે કાલ રૂપ છે, ભગવાન સ્વયં કાલ રૂપ છે અને એ જે સ્વયં કાલ રૂપ હોય અને પોતે શું કર્યું તો કે અન્વમોદત, એની અંદર એને અનુમોદન કર્યું. અનુમોદન કર્યું એનો અર્થ એવો થાય, અનુમોદન કરવું એટલે જેમ થાય છે એમ ભલે થાય, એવી ભગવાને એની અંદર પોતાની સહમતિ રાખી. એટલે એને બદલવાને કાંઈ ઈચ્છા નથી. તો એને શું કર્યું તો કે જોયા જ કર્યું. શું થાય છે એને ભગવાને જોયા કર્યું. એટલે આપણા શરીરની અંદર પણ રોગ થાય તો આ રોગના સંદર્ભમાં શું હોવું જોઈએ આપણને? એના દ્રષ્ટા બની જવું. દ્રષ્ટા બની જાય તો શું છે તો કે થાય છે તો થાય છે પીડા, મને તકલીફ થાય છે, આ સ્થાનમાં થાય છે, એ બધું જ આપણે જોઈ શકીએ. અને એ જોઈ શકવું એ સ્વસ્થતાનું લક્ષણ છે. તો અહીંયા ભગવાને જે પોતાના જે યદુવંશીઓ છે ત્યાં જે સમસ્યા નિર્માણ થઈ રહી છે એના સંદર્ભમાં પોતે નાશ થવા માટેની સ્થિતિનું નિર્માણ થયું છે, છતાં ભગવાને એમાં પોતાનું અનુમોદન આપ્યું, અથવા તો અનુમોદન આપ્યું એમ બરાબર અનુમોદન આપ્યું. હવે અહીંયા આજે ભાગવત અંતર્ગત એકાદશ સ્કંદની અંદરથી પહેલો અધ્યાય છે એ પૂરો છે. હવે એની અંદરનો જે બીજો અધ્યાય છે એ શરૂ થવા જાય છે અને એની અંદર જે ચર્ચા છે એ નવ યોગેશ્વરોની છે. કથા નવ યોગેશ્વરોની આવશે અને એની અંદર આજે જનક રાજા અને યોગેશ્વરો શું ચર્ચા કરે છે એને નારદજી એ પોતે ત્યાં આવ્યા છે વસુદેવજીની પાસે અને આ પ્રમાણેની ચર્ચાને બતાવે છે. તો હવે આજે કથાને બતાવતા પૂર્વે પહેલો જે શ્લોક છે એની અંદર કહે છે શ્રી શુક ઉવાચ ગોવિંદ ભુજ ગુપ્ત
ગુપ્તાયામ દ્વારાવત્યામ કુરુદ્વઃ ગોવિંદ ભુજગુપ્તાયામ ભારવત્યામ કુરુદ્વઃ અવાસિન્નારદો ભિક્ષ્ણં કૃષ્ણોપાસનલાલસઃ અવાસિન્નારદો ભિક્ષણં કૃષ્ણોપાસનલાલસઃ સુખદેવજી મહારાજ શું કહે છે? ગોવિંદ ભુજગુપ્તમ ગોવિંદ ભુજગુપ્તાયામ દ્વારાવત્યામ દ્વારાવત્યામ એટલે દ્વારકા નગરીમાં. જે દ્વારકા નગરી શું છે? તો કે બ્રહ્મધામમાં પ્રવેશવાનું દ્વાર છે. દ્વારાવત્યામ દ્વાર, જે દ્વાર છે, દરવાજો છે કે જ્યાંથી વ્યક્તિ બ્રહ્મધામમાં પ્રવેશી શકે. તો એ જે દ્વારાવત્યામ છે એની રક્ષા કોણ કરે છે? તો કે જેને આપણે વૈકુંઠ કહીએ છીએ એની રક્ષા સ્વયં ભગવાન નથી કરતા. વૈકુંઠની રક્ષા તો પેલા દ્વારપાળો કરે છે, પણ અહીંયા આ દ્વારકાની રક્ષા કરનાર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે. તો દ્વારાવત્યામ ભુજગુપ્તાયામ. હવે ગોવિંદ ભુજગુપ્તાયામ. ગોવિંદ ગોવિંદ ભુજા એ જે શબ્દ છે એનો અર્થ થાય ક્ષત્રિય. ભગવાનની ભુજા તો જે સમષ્ટિ રૂપે રહેલા પરમાત્મા છે એના હાથ કોણ? તો કે ક્ષત્રિય. પણ અહીંયા એવો અર્થ નથી કરવો. ગોવિંદ એ શબ્દનો અર્થ ભગવાન શ્રી કૃષ્ણની સાથે જાય છે. હવે એ ગોવિંદ કેવી રીતથી બન્યા? તો કે ગો એટલે ઇન્દ્રિયો, એને જે જાણનાર. હવે આ ગોવિંદ એ શબ્દને અહીંયા ગાય લઈએ, ગોનો અર્થ ગાય લઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે? તો કે ગાયોના ઇન્દ્ર. બરાબર. હવે ગાયોના ઇન્દ્ર છે એવું એમને જે ગાયો છે એને શું કરેલું છે? તો કે ભગવાને જ્યારે ગોવર્ધન પર્વતને ધારણ કર્યો, એ ધારણ કર્યો પછી શું થયું? તો કે ગાયોએ ભગવાનની ઉપર દૂધનો અભિષેક કર્યો. એટલે આજે પેલું ગોકુળની અંદર જે આ ગોવર્ધન પર્વત છે ત્યાં દૂધ ચડાવવાનો આખો એવો શિરસ્તો છે, એવી વ્યવસ્થા છે કે જ્યાં ભગવાનને દૂધ ચડાવવાનું છે. તો એની પાછળનું કારણ આ છે કે ગાયોએ ભગવાનને દૂધનો અભિષેક કર્યો. શું કરવાને એવું કર્યું હતું તો કે પર્વતને ધારણ કરીને ભગવાને એ વ્રજની રક્ષા કરી છે. અને એટલે આ વ્રજની રક્ષા કરનાર ભગવાન એને ગોવિંદ કીધા. બરાબર. હવે એને જે આ રક્ષા કરી તો ભગવાને શું કર્યું? તો કે રક્ષા કરવામાં પર્વતને પોતાની આંગળીથી ઊંચક્યો હતો. હવે એ જે આંગળીથી ઊંચક્યું અને એ પર્વતની રક્ષા કરી. અને અહીંયા દ્વારકા નગરીમાં ભગવાને શું કર્યું છે? તો કે પોતાના હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરી અને દ્વારકાનું રક્ષણ કર્યું છે. એટલે ભગવાને ગોવિંદે પોતાની જ ભુજા વડે ગોકુળ વૃંદાવનની રક્ષા કરી છે
અને સાથે સાથે જે એક સમયમાં સુદર્શન ચક્ર ધારણ કરી અને દ્વારકાની રક્ષા કરી છે. એટલે ભગવાનની રક્ષા હોય તો ના કોઈ વિઘ્ન પ્રવેશ કરી શકે નહીં. એટલે આ રીતે ગોવિંદ ભુજ ગુપ્તામ દ્વારાવત્યામ, આજે દ્વારકા નગરી, બરાબર. હવે પછી શબ્દ પ્રયોગ કરે છે કુરુદ્વહ. કુરુદ્વહ નો અર્થ થાય જેને કુરુ વંશનું ધારણ કર્યું છે. કુરુદ્વહ શબ્દનો અર્થ થાય જેને કુરુ વંશને ધારણ કર્યું છે. હવે કુરુ વંશને ધારણ કર્યું છે અર્થાત ભગવાને કુરુ વંશની રક્ષા કરી છે. જેમ પેલો ગોવર્ધન ધારણ કરી અને એણે આ ગોકુળની રક્ષા કરી, એવી જ રીતે ભગવાને આ કુરુ વંશને ધારણ કરી અને એના વંશની રક્ષા કરી. કેવી રીતે? તો કે પેલા અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્ર છોડ્યું અને ગર્ભમાં રહેલ પેલા જે પરીક્ષિત છે એનો જ નાશ કરવા માટે આ અસ્ત્ર છોડ્યું હતું. તો ભગવાને ગર્ભની અંદર જઈને પણ શું કર્યું છે? તો કે કુરુ વંશની રક્ષા કરી. એટલે આ રીતે કુરુ વંશને ભગવાને બતાવ્યા. એ તો આ વાત સુખદેવજી મહારાજ પરીક્ષિતને જ કહે છે. એટલે કહેવાનો અર્થ શું છે કે ભગવાને કુરુ વંશનું જે વહન કર્યું અથવા તો એને જે બચાવ્યું, તો એ તો તમારી પ્રત્યક્ષ છે. અર્થાત તમે સ્વયં એને અનુભવ્યું છે કે ભગવાને તમારી રક્ષા કરી છે. અને બીજી વાત કહે છે. બીજી વાત શું કહે છે? તો બીજા પદમાં કહે છે અવાત્સિત નારદઃ અભિક્ષણમ. જે નારદજી છે એ અભિક્ષણમ, અભિક્ષણમ એટલે ફરી ફરી વારંવાર એ શું કરે છે? તો કે અવાત્સિત, જે આવીને ત્યાં વસેલા છે, રહેલા છે. ક્યાં આવીને રહેલા છે? તો કે આ દ્વારકા નગરીમાં. ક્યારે? તો કે અભિક્ષણમ, ફરી ફરી, પુનઃ પુનઃ. હવે એવું કહેવાની શું જરૂર પડી? તો કે એવું એટલા માટે કહે છે કે બતાવવું છે કે આ જે યાદવો છે એને, કારણ કે પ્રશ્ન પરીક્ષિતનો યા છે કે આ મારા કુરુ વંશના જે લોકો છે એ તો નિર્દોષ છે, એને શાપ કેમ આપ્યો અને એનો સંહાર કેમ થયો, એવો પ્રશ્ન છે. એટલે એના જવાબમાં કે ભગવાનને એને બચાવવાની ઈચ્છા જ નથી કરી. કુરુ વંશને એને બચાવ્યું છે. યાદવોને બચાવવા નથી અને કુરુ વંશને એને બચાવેલો છે. અને બીજું એવું કહે છે કે આ જે નારદ છે એને શાપ હતો. નારદજીને શું શાપ હતો? તો કે એક ક્ષણ માટે પણ એ ક્યાંય રોકાઈ શકે નહીં, આવો શાપ નારદજીને હતો. હવે એને ભગવાન, અને આવો શાપ હતો તો એ શાપનું કારણ એવું છે, આ શાપ આપનાર દક્ષ પ્રજાપતિ હતા અને એને જે પોતાના 20,000 ના 60,000 પુત્રો, એ 60,000 પુત્રો એને નારદજીએ ઉપદેશ આપી અને શું કહેવાય, ગૃહસ્થ બનવા ના દીધા. એટલે દક્ષ પ્રજાપતિએ નારદજીને શાપ આપ્યો કે તમે એક ક્ષણ માટે પણ ક્યાંય ટકશો નહીં. કારણ કે ટકો તો તમે કોકને ઉપદેશ આપો ને, ક્યાંક જઈને રહ્યો તો કોકને ઉપદેશ આપો અને ઉપદેશ ગ્રહણ કરીને એ વ્યક્તિ ત્યાગી બની જાય, પોતાના સંસારને ગ્રહણ ના કરે.
તો એને તો ઈચ્છા પ્રજાપતિ છે એટલે એની ઈચ્છા તો શું હોય તો કે પોતાની પ્રજા છે એની વૃદ્ધિ થાય, પોતાનો વંશ વધે એવી ઈચ્છા હોય. એટલે આ દક્ષ પ્રજાપતિની આવી ઈચ્છા હતી, પણ નારદજીએ એ ઈચ્છાની પૂર્તિ ન થવા દીધી. એટલે નારદજીને દક્ષે શાપ આપી દીધો કે જાઓ તમે ક્યાંય ઘડીક વાર માટે ટકશો નહીં, તમે રહેશો જ નહીં, સ્થિર જ નહીં રહો. હવે એ નારદજીના સંદર્ભમાં છે કે અવાસિત નારદઃ, નારદજી આ દ્વારકા નગરીની અંદર ફરી ફરી આવીને વસેલા છે, રહેલા છે. વાસિત ત્યાં રહેલા છે. એટલે આ રીતે આજે દક્ષનું શાપ પણ જે ભગવાનને કારણે આ શું થયું છે તો કે એને આ પ્રમાણે ફૂલફિલ થવા નથી દીધો. અર્થાત નારદજી જ્યારે જ્યારે દ્વારકામાં આવે ત્યારે ત્યાં રહી પડે છે. હવે એની પાછળનું કારણ એ બતાવ્યું છે કૃષ્ણ ઉપાસન લાલસઃ, કારણ કે નારદજીના મનની અંદર કૃષ્ણની ઉપાસના કરવાની લાલસા છે. પણ એ જે કૃષ્ણની ઉપાસના કરવાની લાલસા છે એટલે શું કરે છે તો કે ફરી ફરી એ આ પ્રમાણે દ્વારકા નગરીમાં આવે છે અને ભગવાનની સાથે રહે છે. બરાબર. એટલે હવે આજે ભગવાનની સમીપ રહે તો એને કોઈ શાપ છે કે એનું નુકસાન જ ના કરી શકે. કોઈ પણ અઘટિત ઘટના ના ઘટી શકે. શાપ કોને લાગે તો કે જે ભગવાનની સમીપ ન રહે. ભગવાનની સમીપ રહે તો એનું નુકસાન ત્યારે થાય જ. એટલે નારદજી ભગવાનથી દૂર જ નથી જતા, એ તો શું કરે છે ભગવાનની આસપાસ જ રહે છે, ભગવાનની સમીપ જ રહે છે. અને એટલે નારદજીને દક્ષ પ્રજાપતિનો આ શાપ લાગ્યો નથી. અવાસિત નારદઃ અભિક્ષણ, જે ફરી ફરી આ પ્રમાણે એ આવીને વસેલા છે. ક્યાં વસેલા છે તો કે દ્વારકા નગરીમાં. તો એક મહાત્માએ એના સંદર્ભમાં સરસ વસ્તુ બતાવી છે કે જરા મનોરંજન અર્થે છે કે ભગવાન શ્રી કૃષ્ણ નારદજી એની આજુબાજુ જ રહે. હવે સ્વાભાવિક છે, ભગવાનને તો કઈ વિરોધ નથી, પણ એની જે રાણીઓ હોય એને તો વિરોધ હોય. અને એટલે એને ભગવાનની સમીપ રહેવું હોય, પણ નારદજી બેઠા જ હોય, હાજર જ હોય, તો પેલી રાણીઓ ભગવાનની સાથે રહી શકે નહીં. એટલે એ તો એને કોઈની ગણતરીમાં લે જ નહીં. જેને જે થવું હોય થાય, હું ભગવાનની સાથે રહું. એટલે ભગવાન એના સંદર્ભમાં એને યુક્તિ અજમાવતા કે જે રાણીને અહીંયા જાય તો દરવાજા ઉપરથી નારદજીને કોઈક ને કોઈક કામ સોંપી દે કે તમે જઈને આ કામ કરી આવો. દાખલા તરીકે કામ શું સોંપે તો કે જરાક જોઈ આવો તો ખરા કે યુધિષ્ઠિરજીને બધું બરાબર છે ને, ત્યાં કાંઈ સમસ્યા તો નથી ને પાંડવોને, એમ કરીને મોકલે. હવે મોકલે છે ક્યાં તો કે મોકલે એને પેલા ઇન્દ્રપ્રસ્થ અથવા તો આ જે પાંડવો જ્યાં વાસ કરતા હતા એ સ્થાન, ત્યાં એ જાય, ત્યાંની માહિતી લે અને પછી આવે. તો કે પછી આવી એટલા જલ્દી આવી જાય કે ભગવાનજી એક રાણીના ઘરમાંથી બીજા ઘરમાં જાય, ત્યાં ઓલા હાજર જ હોય, દરવાજે ઊભા જ હોય. ભગવાનને એમ થાય કે આ તો ફરી પાછા આવી ગયા. એટલે ફરી પાછા આવી જાય એને શું કરે તો કે વળી બીજી રાણીના મહેલમાં જવા માટે વળી નારદજીને બીજું કામ સોંપે કે તમે આ કામ કરી આવો. એટલે આ મહાત્માની મનોરંજન કરવાની કે ફરી ફરી એને મોકલે અને નારદજી ફરી ફરી પાછા ભગવાનની પાસે જ આવી જાય છે.
એટલે હવે આ તો બ્રહ્મ જ્ઞાની છે. ભગવાન એટલે નારદજી કેવા છે તો કે જ્ઞાની છે, એટલે બ્રહ્મ જ્ઞાની હોવા છતાંય આવું કેમ કરતા હશે? તો એનું કારણ હતું કે ભગવાન શ્રી કૃષ્ણની આસપાસ રહેવાની જ એના મનમાં લાલસા છે. એટલે કૃષ્ણ ઉપાસન લાલસ, ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવાની જેની ઈચ્છા છે, એટલે કૃષ્ણ ઉપાસન લાલસ. બરાબર. ઉપઆસન, એને ક્યાં બેસવું છે? ભગવાન કૃષ્ણની સમક્ષ જ બેસવાની, યા જ આસન લગાવવાની એના મનમાં ઈચ્છા છે, આવી લાલસા છે. અને એટલે આ નારદજી ફરી ફરી ત્યાં આવે છે. હવે આવું કહીને પછીના શ્લોકની અંદર શું બતાવવા જાય છે? કોનું રાજન ઇન્દ્રિયવાન મુકુંદ ચરણાંબુજમ, ન ભજેત સર્વતો મૃત્યુ ઉપાસ્ય ઉપાસ્યમ અમરોત્તમૈ. કહનું રાજન ઇન્દ્રિયવાન, હે રાજન. ઇન્દ્રિયવાન એટલે જેને ઇન્દ્રિયો પ્રાપ્ત થયેલી છે, અર્થાત જેની પાસે આ ઇન્દ્રિયો છે એનાથી જે યુક્ત છે એવો કયો જીવ અથવા તો એવો કયો વ્યક્તિ એને મુકુંદ ચરણ અંબુજમ ન ભજે, જે ભગવાન શ્રી કૃષ્ણ છે એના ચરણોનું જે ભજન ન કરે, અર્થાત એનું સેવન ન કરે. ભગવાનના ચરણોનું સેવન ન કરે એવું કહીને શું કહે છે કે ઇન્દ્રિયોને તો હંમેશા જેમાં રસ પડે એની માટેની જ પ્રવૃત્તિ હોય. તો એ ઇન્દ્રિયો એકને બદલે 5 આપી અને 5 ઇન્દ્રિયોથી એવો મનુષ્ય એવો કોણ હોઈ શકે કે જેને આ ભગવાનના ચરણો એની અંદર એનું સેવન કરવાની ઈચ્છા ન થાય, એની ભક્તિ કરવાની ઈચ્છા ન થાય, ન ભજે. ક્યારે ભજન ન કરે? તો એને બતાવ્યું છે કે સર્વતઃ મૃત્યુ ઉપાસ્યમ અમરોત્તમૈ. જે જીવ છે એ કેવો છે? તો એને બતાવે છે કે સર્વતઃ મૃત્યુ, એની ચારે બાજુ મૃત્યુ છે, અર્થાત મૃત્યુએ જ એને ઘેરેલો છે. અને એટલે મૃત્યુ ઉપહાસ્યમ અમરોત્તમૈ. જે વાસ્તવમાં તો કેવો છે તો કે મૃત્યુ ન પામે એવો જીવ છે, પણ આ પ્રમાણે એનું શું થાય છે તો કે મૃત્યુથી ઘેરાયેલો જ રહે છે. પોતે છે તો અમર, પણ જીવાત્મા મૃત્યુ ન થવા છતાં પણ આ પ્રમાણે ફરી મૃત્યુના મુખમાં જ આવી પડે એવી સ્થિતિમાં જ જીવે છે. તો આજે મૃત્યુથી ઘેરાયેલો આ ઇન્દ્રિયવાળો વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કેમ ન કરે, એનું ભજન કેમ ન કરે? કેમ એવું કરવાની ઈચ્છા છે? તો કે પોતાને મૃત્યુમાંથી બચવું છે. તો એ મૃત્યુમાંથી બચવા માટે મુકુંદ શબ્દ છે, જે મુકુંદ દદાતિ ઇતિ મુકુંદમ, જે મુક્તિને પ્રદાન કરે છે એનું નામ છે મુકુંદ. એટલે ભગવાન
જે મુકુંદ નામધારી છે એનું ભજન સેવન કેમ ન કરે? કારણ કે બધા જ મુક્તિને ઈચ્છે છે. તો અહીંયા જે વાત કરી છે હવે પછીના શ્લોકોની એને આપણે આવતા ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંત શાંત શાંતિ. હરિ ઓમ.